નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર નર્મદાથી મળી રહ્યા છે. 21મા શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ 2024 અંતર્ગત અંગર જયસિંહપુરા આમલિયા ગામે વિદ્યારંભ કરાવતા નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ જોવા મળ્યા. કાર્યક્રમની શરૂઆતમાં શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું. મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ શિક્ષણના પાયાને મજબૂત કરવા બાળકોને શૈક્ષણિક કીટ, ગણવેશ, દફતર ભેટ આપી ઉજ્જવલ ભવિષ્યની દિશામાં બાળકોની પાપા પગલી પ્રવેશ કરાવ્યો હતો. આજ રોજ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અગર જયસિંહપુરા અને આમલિયા ગામ ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન લગભગ 51 જેટલા બાળકોનું આંગણવાડીમાં અને બાલવાટિકામાં આજે લોકો, પ્રજાજનો, પ્રતિનિધિઓ અને સૌ સાથે મળીને એમને હર્ષોલ્લાસથી એમને પ્રવેશોત્સવ કરાવ્યો. બાળકો ખૂબ જ આનંદિત થયા છે. આ શાળામાં પ્રવેશ કરતાની સાથે જ એમને એક દફતર, ચોકલેટ અને એમને જરૂરિયાતની વસ્તુઓ, સ્કૂલ ડ્રેસ છે, આ બધી જ વસ્તુઓ મળવાથી બાળકો પણ ખૂબ જ ઉત્સાહભેર આમાં જોડાયા છે અને સાથે સાથે સર્વે ગ્રામજનો, વિવિધ સંસ્થાઓનો પણ એમાં સહભાગી થયા છે. ત્યારે આ દેશના ભવિષ્ય માટે અને આ વિદ્યાર્થીઓના ભાવિ ઘડતર માટે 100% નામાંકન સાથે વિદ્યાર્થીઓનું શિક્ષણ પ્રત્યે જે એક ઈચ્છા હોય, શિક્ષણ પ્રત્યેની જે એક આહ્લેખ જગાડવાનું કામ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2002થી જ્યારે તેઓ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે હતા ત્યારથી શરૂ કરેલી આ શાળા પ્રવેશોત્સવની પ્રક્રિયા આજ દિન સુધી ચાલુ છે, જેમાં 100% નામાંકન સાથે કન્યા કેળવણી અને બાળકોને પણ આ શાળામાં અભ્યાસ કરવા માટે એમને એક પ્રેરણા આપવામાં આવે છે, એમને પ્રેરક બળ પૂરું પાડવામાં આવે છે. ત્યારે સર્વે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવું છું અને એમના જીવનમાં કંઈક સારું કરી શકવાની ભાવના સાથે વિદ્યાર્થી જીવનમાં એમને જે પણ નિર્ણયો લેવાના થાય એ પ્રમાણેનું એ લોકોને શાળા તરફથી પણ ખૂબ જ સારું એમને શિક્ષણ મળે એવી શુભકામનાઓ પાઠવું છું.